કરજણ સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આયુષ બ્લડ સેન્ટર સહયોગથી બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજાયો। હાલ 17 નવેમ્બરના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ હતો। સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા અલગ અલગ પ્રોગ્રામો યોજી મોદીજીનો જન્મદિવસની ઉજવણી કરી હતી। 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના દિન ઉજવી રહી છે, જેમાં 17 સપ્ટેમ્બરે મોદીજીનો જન્મદિવસ, 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ તેમજ 2 ઓક્ટોબરે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ નિમિત્તે પખવાડિયા દિન તરીકે ઉજવણી કરતા હોય ત્યારે આજે કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની કોર્ટની સામે સર્કિટ હાઉસ ખાતે ભાજપના મૂળ મંત્રી સેવાહી સંગઠન લઈને આજે આયુષ બ્લડ બેંકને લઈને કરજણ સર્કિટ હાઉસ ખાતે બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કરજણ સિનોના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આયુષ બ્લડ બેંકનો 51 યુનિટનો ટાર્ગેટ છે અને હાલ 10 યુનિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે સેવાહી સંગઠન। 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, 25 સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ વિચારધારા છે એકાત્મ માનવવાદ એવા એના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને 2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। તો 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે। એ સેવા પખવાડિયા અંતર્ગત વડોદરા જિલ્લામાં તમામ તાલુકાઓમાં અલગ અલગ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અને કરજણ વિધાનસભા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટા પાયે યુવાનો રક્તદાન કરીને સેવાહી સંગઠનના સૂત્રને સાર્થક કરી રહ્યા છે। આ નિમિત્તે હું કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ શ્રી સતીશભાઈ, તાલુકા યુવા મોરચાના પ્રમુખ સ્નેહલભાઈ તેમજ નગર યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ ખૂબ સારી મહેનત કરીને સેવાહી સંગઠનના સૂત્રને સાર્થક કરવા માટે આજે ખૂબ સરસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને તમામ યુવા મોરચાના કાર્યકર્તા તેમજ જે રક્તદાતાઓ છે તે તમામને હું વંદન કરું છું અને અભિનંદન પાઠવું છું। કેટલી બોટલનો ટાર્ગેટ છે? અમારે આજે 51 યુનિટનો ટાર્ગેટ છે। અત્યાર સુધી કેટલા થયા? અત્યાર સુધી 10 યુનિટ થઈ ગયા છે। 15 મિનિટ પહેલાં રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન થયું છે। 10 દાતાઓએ તો રક્તદાન કરી દીધેલું છે।